હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આ ગુંદાનું અથાણું બનાવવા માટે આપણે આવા તાજા ગ્રીન ટોપરીવાળા ગુંદા લેવાના છે। મેં અહીં 500 ગ્રામ ગુંદા લીધા છે। હવે આપણે ગેસ ઉપર ગરમ પાણી રાખી તેમાં ગુંદા અને એમાં થોડુંક નિમક નાખી અને બાફવા મૂકી દઈશું। એ ગુંદા બફાય એ દરમિયાન આપણે બાજુના ગેસ પર સિંગ તેલને ગરમ થવા રાખી દઈશું। સિંગ તેલ ગરમ કરી અને ઠંડુ થવા રાખી દેવાનું છે। ગુંદાને આપણે કલર ચેન્જ થાય એવા સેજ બાફવાના છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ગુંદાને એક છન્નીમાં કાઢી લઈશું। બધા ગુંદાની પાણી નીતરી જાય એટલે આપણે એને સુકાવા રાખવાના છે। એક સાફ કપડા ઉપર આપણે તેમને પંખા નીચે સૂકવવાના છે। એ સુકાય એ દરમિયાન આપણે મસાલાની તૈયારી કરી લઈએ। મેં અહીં એક મોટી કેરી લીધી છે। કેરીને આપણે હવે છાલ ઉતારી લઈશું। કેરી આપણે કોઈ પણ જાતની લઈ શકીએ છીએ। રાજાપુરી હોય, લાડવા હોય કે દેશી હોય, કોઈ પણ કેરી ચાલે। કેરીને હવે આપણે ઝીણા કાણાવાળી ખમણીમાં ખમણી લેશું। કેરી ખમણાઈ જાય, બધું ખમણ તૈયાર થઈ જાય પછી આપણે એમાં અડધી ચમચી હળદર અને 1 ચમચી નિમક નાખી અને મિક્સ કરી દઈશું। કેરીમાં હળદર મીઠું નાખી રાખશું એટલે એનું પાણી થઈ જશે। આ પ્રોસેસ કરવાથી કેરી લાંબો ટાઈમ સુધી ખરાબ થતી નથી અને આપણું અથાણું 12 મહિના સુધી એવું ને એવું સારું રહે છે। તો હવે આપણે એ કેરીમાંથી આ રીતે 2 હાથ વચ્ચે કેરીને દબાવી અને એનું પાણી ખમણમાંથી બધું જેટલું નીકળે એટલું કાઢી દઈશું। કેરીનું પાણી નીકળે એ આપણે બીજું મેથીનું કે કોઈ ગુંદાનું કે અથાણું બનાવવું હોય એના માટે ઉપયોગમાં લઈ શકાય છે। એને ફેંકી દેવાનું નથી, એમને એક સાફ બોટલમાં ભરીને રાખી પણ શકો છો કે જ્યારે ઉપયોગમાં લેવું હોય ત્યારે લઈ શકાય। હવે આપણા ગુંદા પણ જો હાથ અડાડતા ભીના નથી લાગતા, કોરા થઈ ગયા છે। હવે આપણે એમાંથી આ રીતે ટોપકા નોખા કરી ઠળિયા કાઢી લઈશું। જુઓ, બધાના ઠળિયા આ રીતે મેં કાઢી લીધા છે। હવે આપણે કેરીનું જે ખમણ પાણી કાઢીને કર્યું હતું એમાં આચાર મસાલો મિક્સ કરવાનો છે। એ બધો મસાલો એમાં મિક્સ કરી કેરીની સાથે ખમણ સાથે એકદમ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે ગુંદામાં આ રીતે ભરી દેવાનો છે। બધા ગુંદા આ રીતે કંઈક કરીને ભરી લેશું। એ મસાલો એકદમ અંદર દબાવીને ભરશો, જગ્યા ન રહે અંદર, અને પછી બરણીમાં ગોઠવી દઈશું। હેલો ફ્રેન્ડ, તમે જો મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો અને બેલ આઇકોન પર પ્રેસ કરશો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને પહેલાં મળી જાય। બધા ગુંદામાં મસાલો ભરાઈ ગયો છે। હવે આપણે તેમાં ગરમ કરીને ઠંડુ કરી રાખેલું તેલ ગુંદા ડૂબે તેટલું રેડી દેવાનું છે અને પછી તૈયાર છે આપણું 12 મહિના ચાલે તેવું એકદમ ટેસ્ટી બાફિયા ગુંદાનું દાદી નાની બનાવતા એ રીતનું અથાણું। જો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂરથી આપશો। થેન્ક યુ।